ધોરણ 10 પ્રકરણ 10 ભારત કૃષિ। તો ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા વિશે માહિતી મેળવી હતી। હવે આ વિડીયોની અંદર આપણે હરિયાળી ક્રાંતિ વિશે માહિતી મેળવવાની છે। તો હરિયાળી ક્રાંતિ પહેલાં ભારતમાં શું પરિસ્થિતિ હતી એ જોઈએ આપણે પહેલાં। તો દેશમાં 1960ના દાયકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ। તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત જોવા મળતી હતી। ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવા છતાં અનાજની આયાત કરવી પડતી હતી। આમ આપણો દેશ બીજા ઉપર આધાર રાખતો, પરાવલંબી પરિસ્થિતિ સામે આપણો દેશ ઝઝૂમતો હતો। પરંતુ હરિયાળી ક્રાંતિ બાદ ભારત ઉપર શી અસરો થઈ એ આપણે જાણીએ। પરંતુ તે પહેલાં હરિયાળી ક્રાંતિ એટલે શું સમજી લઈએ। તો હરિયાળી ક્રાંતિ એટલે શું? બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, એટલે કે વીજળી જે ખેડૂતોને જરૂર હોય તેને અનુકૂળતા મુજબ મળી રહે, અને સિંચાઈની સવલતમાં થયેલો સુધારો, એટલે કે સુધારેલા બિયારણની જાતો, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થાપન અને સિંચાઈની સવલતમાં થયેલો સુધારો, આ બધા પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને જ હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। તો હરિયાળી ક્રાંતિ એટલે શું સમજી લીધા બાદ હવે હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ્ય શું હતો એ આપણે જોઈએ। તો પહેલો જ ઉદ્દેશ્ય મુખ્ય એ હતો કે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટકનાશકનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા, જેથી કરી કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળી રહે, આ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો। તો હરિયાળી ક્રાંતિના ઉદ્દેશ્ય વિશે માહિતી પ્રાપ્ત કર્યા બાદ હરિયાળી ક્રાંતિથી આપણા દેશ ઉપર કેવા પ્રકારની અસર થઈ એ આપણે જોઈએ। તો હરિયાળી ક્રાંતિ બાદ ઘઉં અને ડાંગરનો જે પાક છે એ પાકમાં આપણે વિક્રમજનક ઉત્પાદન કરી શક્યા છીએ, તેમજ દેશમાં પહેલાં ખાદ્ય અનાજની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો આપણને જોવા મળે છે। પહેલાં તો આપણો દેશ કૃષિ પ્રધાન હોવા છતાં પણ અનાજ આપણે બહારથી લાવવું પડતું હતું, પરંતુ હવે અનાજ બાબતે આપણે સ્વાવલંબી બન્યા છીએ। એક સમયે ભારતની અંદર દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો, પરંતુ હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળતી નથી। અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળની અછતની પરિસ્થિતિનો સરળતાથી આપણે સામનો કરી શક્યા છીએ। અનાજ ક્ષેત્રે સ્વાવલંબન એ આ હરિયાળી ક્રાંતિનું એક મહત્ત્વનું સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ ગણી શકાય છે, કારણ
કે ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં અનાજ આપણે બહારથી લાવવું પડતું હતું, એની જગ્યાએ આપણે જાતે જ ઉત્પાદન કરતા થયા છીએ. એક સીમાચિહ્ન ઐતિહાસિક સિદ્ધિ હરિયાળી ક્રાંતિની આપણે ગણી શકીએ છીએ. પણ આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે. વળી જમીનમાં એકના એક પાકની પુનરાવર્તન કરવામાં આવે છે, જેથી જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ હાંસલ કરી છે, ત્યાં સુધી પહોંચવા આપણે હજુ બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. તો હરિયાળી ક્રાંતિ એટલે શું, તેના ઉદ્દેશ્યો અને તેની અસરો વિશે માહિતી પ્રાપ્ત કર્યા બાદ ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન શું છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો દેશના લગભગ અડધોઅડધ લોકોને કૃષિ તરફથી રોજગારી પૂરી પાડવામાં આવે છે. એટલે દેશના અડધા ભાગના લોકોને કૃષિ રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્રે દેશમાં કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો કૃષિ ધરાવે છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો જેવી કે ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. અને તેની નિકાસ એટલે આપણે આ બીજા દેશમાં જરૂરિયાત પૂરતું સંતોષી બીજા દેશમાં મોકલીએ, જેને નિકાસ કહેવામાં આવે છે. નિકાસ કરવાથી આપણા દેશને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. દેશના કૃષિ પેદાશના ઉત્પાદનમાં આપણે વિશ્વભરમાં ભારત બીજા ક્રમમાં આવે છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે જે ઉદ્યોગો છે તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ પણ કૃષિમાંથી જ પ્રાપ્ત થાય છે. અને સૌથી વધારે મહત્ત્વનું, કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તો આમ ભારતની જે કૃષિ જે છે આપણા દેશના અર્થકારણની અંદર ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપે છે. તો રોજગારી પૂરી પાડે છે, કુલ ઘરેલું પેદાશમાં 17% હિસ્સો છે, વિદેશી હુંડિયામણ કમાવી આપે છે, કૃષિ ઉત્પાદનમાં સમગ્ર વિશ્વની અંદર આપણે બીજા સ્થાને છીએ, ઉદ્યોગો માટે અને ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ પૂરો પાડે છે અને દેશના લોકોને ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. તો આમ ભારતના અર્થકારણમાં કૃષિનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે. પણ ભારતની જે કૃષિ છે એ વરસાદ ઉપર આધારિત છે. સિંચાઈ જોવા મળે છે પણ હજુ 38% જ સિંચાઈ જોવા મળે છે. બાકી આપણે વરસાદ ઉપર આધાર રાખીએ છીએ અને એ વરસાદ અનિયમિત અને અનિશ્ચિત જોવા મળે છે. અને પરિણામ સ્વરૂપે જે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં જે ભારતનો દેખાવ જે સાતત્યપૂર્ણ થવો જોઈએ એ સાતત્યપૂર્ણ થઈ શક્યો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અનાજ સંરક્ષણ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા ખૂબ જ જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. અનાજ ઉત્પાદનના વધારાની સાથે સાથે આપણા દેશમાં વસ્તીમાં પણ વધારો થયો છે. તો જોઈએ કે
1991નું જે વર્ષ હતું એ વર્ષની અંદર આપણે આઝાદ થયા ત્યાર પછી પ્રથમ વસ્તી ગણતરી કરી ત્યારે દેશની અંદર 36 કરોડ 10 લાખની વસ્તી હતી. ત્યારે આપણે અનાજ ઉત્પાદન જોઈએ તો 51 કરોડ ટન જેટલું અનાજનું ઉત્પાદન કરતા હતા, જે 2013-14ની અંદર આપણે જોયું તો વસ્તી વધી 125 કરોડ વસ્તી થઈ ગઈ છે. અને સાથે સાથે આપણે અનાજ ઉત્પાદનમાં પણ ઘણું વધારે થયું છે. 265.04 કરોડ ટનનું ઉત્પાદન થયું છે. તો અનાજ આપણી પાસે એટલું અનાજ છે આજે કે દેશની ન્યૂનતમ જરૂરિયાતો આપણે પૂરી કરી શકાય. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો પણ ખૂબ જ આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરી, બફર સ્ટોક એટલે કે જે અનાજ આપણે જ્યારે તીવ્ર અનાજની અછત સર્જાતી હોય ત્યારે જ એ અનાજનો આપણે ઉપયોગ કરીએ એ માટે સંગ્રહ કરવામાં આવેલા અનાજને આપણે બફર સ્ટોક તરીકે ગણીએ છીએ. તો અનાજના આ જે બફર સ્ટોક છે એ ઊભો કરવો કે જેથી કરી દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તીવ્ર અછત અથવા તંગી આપણે અટકાવી શકાય. અનાજના ગોદામમાં અનાજને સાચવવા વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ખૂબ જ જરૂરી છે. અનાજનો બગાડ થતો જેથી કરીને આપણે અટકાવી શકાય. આ અનાજ હજારો ગરીબ પરિવારને વિનામૂલ્યે આપી અને ભૂખ મિટાવી શકાય. અનાજનો બગાડ થતો અટકાવવો એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. અનાજ સંગ્રહ અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો દ્વારા રાઇટ ટુ ફૂડ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણની જોગવાઈ સારી કરી છે. એ ખૂબ જ સારી બાબત કહેવામાં આવે છે. તો આ હતું આપણે અન્ન સંરક્ષણ બાબત. હવે આપણે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર કેવી થઈ એના વિશે આપણે માહિતી મેળવીશું. તો ભારતનો ખેડૂત તેની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચી અને વધારે નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. ખેત પાકોને નિકાસ કે આયાત કરવા માટેની જે પ્રક્રિયા હતી એ સરળ બનાવવામાં આવી છે, જેથી ફાયદો થયો છે કે ગુજરાતના જે કપાસ, મરચાં, તલ એ ચીનના બજારમાં જોવા મળે છે અને વિશ્વના જે વિવિધ ફળો છે એ આપણા ભારતના બજારોમાં સરળતાથી મળતા થયા છે. આ એક વૈશ્વિકરણની જ અસર છે. એ જ રીતે આપણે જોઈએ કે વૈશ્વિકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જે બિયારણો છે, જીનેટિકલ મોડિફાઈડ બિયારણો એ ભારતમાં આવ્યા છે. પરિણામ ખેતી ખર્ચાળ બની છે. જો કે અનાજ અને મકાઈમાં આ સુધારેલા બિયારણો વાપરતા ઉત્પાદનમાં વધારો થયો છે. આયાત સરળ થતાં ઘર આંગણે કૃષિ ઉત્પાદકોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે અને કેટલાક ઉત્પાદકોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેની પેટન્ટ પોતાના નામે રજિસ્ટ્રેશન કરવી જરૂરી થઈ પડી છે. અને આમ વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા વધતા કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવી ખૂબ જ જરૂરી થઈ પડી છે.